રાજ્યના નવા મુખ્ય સચિવ પંકજ જોશી આવ્યા બાદ 20 આઈએએસને બદલી તો 4 આઈએએસને બઢતી. અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા બંછાનિધિ પાની. રાજકોટના જેતપુર ભાજપમાં ભડકો. પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા સહિત 2 ઉમેદવારને મેન્ડેટ ન મળતા ઉકળતો ચરો. મોદી સરકારે બજેટથી મધ્યમ વર્ગને આપી બમ્પર ગિફ્ટ. નવા ટેક્સ રેજિમમાં 12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં. બજેટ મુદ્દે પીએમ મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પાઠવ્યા અભિનંદન. કહ્યું 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓનું આ બજેટ. પ્રયાગરાજ મહાકુંભમાં અત્યાર સુધીમાં 31 કરોડથી વધુ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી. આજે એક જ દિવસમાં બપોર સુધીમાં 1.5 કરોડ લોકોએ કર્યું કુંભમાં સ્નાન.